બોટાદ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા એસઆઈઆરની કામગીરી અંતર્ગત ફોર્મ નંબર 7 સામે વાંધો ઉઠાવનાર અરજદાર ઉપસ્થિતિમાં પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુસ્લિમ સમાજના આગેવાનો સતત આ કામે 2 દિવસથી પ્રયત્નશીલ હતા, જેને લઈને આજે ઓફિસ ખોલાવીને સાથે જ મળેલ માહિતીના અનુસંધાને મુસ્લિમ સમાજના આગેવાનો પ્રાંત અધિકારી સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા। જાણવા મળ્યું એ અનુસાર મુસ્લિમ સમાજના 1600 જેટલા નામ સામે અન્ય લોકોએ ફોર્મ નંબર 7 ભરી વાંધો ઉઠાવેલ હોય, જેના સંદર્ભે અમુક વાંધો ઉપાડનાર લોકો સાથે વાતચીત કરતા તેઓ જાણવા મળ્યું કે અમો કોઈ જાતનો વાંધો ઉઠાવેલ નથી, ત્યારે અમો ભાઈચારાની સાથે બોટાદની અંદર તમામ જ્ઞાતિના લોકો રહીએ છીએ, હંમેશા એકબીજાની સાથે સારા એવા સંબંધો વ્યવહારો પણ છે। ત્યારે અમુક ઈસમો દ્વારા અમોની જાણ બહાર અમારા નામો ફોર્મ ભરી આપેલ હોય તેવું જણાવ્યું હતું। ત્યારે વાંધો ઉઠાવનાર તેમજ સામે પાર્ટી બંને ઉપસ્થિત રહ્યા હતા। પ્રાંત સાહેબ દ્વારા મામલતદાર સાહેબને જણાવી નિવેદન નોંધાયું હતું, જેમાં વાંધો ઉઠાવનાર અરજદારે મામલતદાર સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે અમો આ બાબતથી અજાણ છીએ, જેથી પહેલી વારમાં સાબિત થાય છે કે માત્ર એક કોમી લોકોને ટાર્ગેટ કરી આ પ્રોગ્રામ રચાયો હતો અને ચૂંટણી પંચ જેવી નિષ્પક્ષ અને સ્વતંત્ર કામગીરીમાં મોટા પાયે નામ કમી કરવાનું આવું કાવતરું કરવામાં આવ્યું હતું, તે તમામ નિષ્ફળ સાબિત થાય તો નવાઈ નહીં। ત્યારે ઉપસ્થિત વાંધો ઉઠાવનાર સમાજના આગેવાનો બંને મીડિયા સમક્ષ પોતાનો મંતવ્ય આપ્યું હતું। આવનારા સમયની અંદર બોટાદ જિલ્લાની અંદર તમામ લોકો શાંતિ સલામતીથી રહે છે અને રહેવાના છે તેવી મીડિયા સમક્ષ ખાતરીપૂર્વક જણાવ્યું હતું, જેથી અધિકારીઓ ખોટા નામે ફોર્મ રજૂ કરનાર લોકો સામે પગલાં ભરે કાયદેસર કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ હતી। SG ન્યૂઝ ગુજરાતી, બોટાદ। મારું નામ ગોહિલ સહદેવભાઈ ગુણવંતભાઈ છે। હું કાનિયાડનો રહેવાસી છું। આપ અત્યારે ક્યાં આવ્યા છો અને શા માટે આવ્યા? અત્યારે હું પ્રાંત અધિકારી શ્રી પાસે આવ્યો છું, જે મુસ્લિમ સમાજના ચૂંટણી કાર્ડના નામ વિરુદ્ધ જે કોઈ વાંધા અરજી કરેલી છે એમાં મારા નામનું વાંધા અરજી છે, એમાં હું કોઈ જાણતો નથી અને મને ખ્યાલ પણ નથી એ અરજી મારા નામની કોણે કરી છે અને કાયદેસર કોણે એક મારા નામની અરજી કરેલ છે એ ખરેખર વ્યક્તિની શોધ થાય। અને હું અહીંયા પ્રાંત અધિકારી શ્રી પાસે આવ્યો છું, તો એમને કીધું છે કે મેં કાંઈ કોઈ અરજી કરી નથી અને આ મારા નામની અરજી છે એ તદ્દન ખોટી છે। બસ એટલા માટે હું અહીંયા આપનું નિવેદન લેવામાં આવ્યું, કેવા પ્રકારનું નિવેદન લેવાનું, શું કહે? એમાં એ જ કે મુસ્લિમ સમાજ ભાઈઓ જે છે એમના ચૂંટણી કાર્ડના નામ જે કમી કરવાની જે વાંધા અરજી કરેલ છે એમાં મારું નામ જોઈન્ટ છે, તો એ અરજી બાબતથી તો હું કોઈ જાણતો પણ નથી, હું પરિચિત પણ નથી। જે વ્યક્તિ છે એનેથી પણ અપરિચિત છું, છતાં પણ મારું એ નામ એમાં ખોટું નાખેલું છે, તો એ કાયદેસર એની તપાસ થાય। બસ મારું નામ શેખવા વનરાજભાઈ ઉમેદભાઈ છે। ખાસ કરીને અત્યારે ફોર્મ નંબર 7 ની અંદર તમે વાંધા અરજી ઉપાડી મુસ્લિમ સમાજનો એવો આક્ષેપ છે, તમે પ્રાંત કચેરી ખાતે આવ્યો, શું બાબત? અહીંયા મને તો કાંઈ ખ્યાલ જ નથી, મારું ખોટું નામ દેવામાં આવ્યું છે, એટલે એના માટે લીગલી જે થાય છે એ હું કરવાનો છું કે ભાઈ મારું નામ આવી રીતે ખોટું કઈ રીતે આપવામાં આવે, કે હું કાંઈ જાણતો નથી, મેં કંઈ કોઈ જગ્યાએ સિગ્નેચર કે સાઇન નથી કરી, છતાં મારું નામ કેમ દેવામાં આવ્યું? પ્રાંત સાહેબને અને મામલતદાર સાહેબને આ બાબતે શું રજૂઆત કરી? એ જ છે કે અમે કોઈ વસ્તુ જાણતા નથી, છતાં અમારા નામ કઈ રીતે તમે લઈ લીધા એમ। આજે તમારા વિરુદ્ધમાં જે લોકો આવી અરજી દેવામાં આવ્યા હોય એના ઉપર તમે કોઈ કાર્યવાહી કરવા અધિકારી સમક્ષ માંગ કરી? હા, અમે માંગ કરી અને અમે લીગલ નોટિસ પણ દેવાના છીએ અને અમારા નામ આયા કોણ એવી રીતે રજૂ કરે છે એના માટે તે અમે સખ્તી જે કાર્યવાહી કાયદેસર થાય છે કરવાના છીએ। આપણા જિલ્લાની અંદર બધા ભાઈચારા સાથે રહે છે, એના બાબતે તમે કોઈ લોકોને સંદેશ આપો? અહીંયા બધા હળી મળીને વ્યવસ્થિત રહે છે, પણ આ કોણ આવા કૃત્ય કરે છે એ અમને કાંઈ જાણ છે ને, એટલે એની અમે પોલીસને અને અધિકારીઓને રજૂઆત કરવી છે કે આની માટે તમે કડક થાઓ અને જોવો। ધંધુકિયા યુસુફ બચ્ચુભાઈ। અમે આવ્યા છીએ અહીંયા પ્રાંત અધિકારીને અને મામલતદાર સાહેબને મળવા। શું કારણ? એમાં એવું છે કે 7 નંબરના ફોર્મ ભરાણા છે, એમાં 1600 થી 1650 જણાના અમારા મુસ્લિમ સમાજના આગેવાનોના અને મુસ્લિમ મતદારોના નામ કમી કરવા માટે 7 નંબરના ફોર્મ ભરવામાં આવ્યા છે અને એના અનુસંધાન જે 7 નંબરના ફોર્મ ભરેલા છે એ 2-5 વ્યક્તિને અમે સાથે લઈને મામલતદારને અને પ્રાંત અધિકારીને રજૂઆત કરી, તો
વાંધા દેનાર એવું જણાવે છે કે આ વાંધો જે તે સમયે અમે આપ્યો એની અમને કોઈ વસ્તુની જાણ જ નથી અને અમારી જાણ વહીના અમારું ચૂંટણી કાર્ડનો ઇસ્તેમાલ કરી અને વાંધા અરજી દર્શાવેલી છે. આપની શું માંગ શું? અમારી માંગ એક જ છે કે જે ચૂંટણી કાર્ડની અંદર નામ રદ કરવાની કોશિશ કરી રહ્યા છે અને એને અટકાવે અને જે વ્યક્તિએ આ કામ કર્યું છે એની ઉપર સખ્ત કાર્યવાહી થાય અને પોલીસ કેસ પણ બને એવું અમારી માંગ. પરિચય આપનો. મારું નામ મુબારકભાઈ ઇસ્માઇલભાઈ માકડ, બોટાદ ગાચી સમાજ પ્રમુખ. મુબારકભાઈ, અહીંયા પ્રાંત અધિકારીને રજૂઆત કરવા આવ્યા છો. સમાજ શું છે, શું રીતે? અમે પ્રાંત અધિકારી માટે એટલે રજૂઆત કરવા આવ્યા હતા કે આજથી 5-7 દિવસ પહેલાં અમારી પાસે PDF આવી. એમાં અમારા સમાજના એટલે મુસ્લિમ સમાજના 1626 વ્યક્તિઓના નામ જે છે એના વિરુદ્ધ 7 નંબરનું ફોર્મ ભરવાનું હતું રદ કરવા માટે. એની અનુસંધાને અમે આજે પ્રાંત અધિકારી શ્રી મેડમને અમે મળ્યા. એમને સંપૂર્ણ રજૂઆત કરી કે જે વ્યક્તિ 7 નંબરનું ફોર્મ ભરવાવાળો છે એ ફોર્મ ભરનાર જેની વિરુદ્ધ ભર્યું છે એને કોઈ ઓળખતું નથી અને ગેરકાયદેસર રીતે ફોર્મ જે છે 7 નંબરના જમા થયા છે. તો એ વ્યક્તિઓ સામે કાયદેસર રીતે જે ઇલેક્શન કમિશનરના જે નિયમો છે એ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. હા, અમારી રજૂઆત એવી હતી કે ભાઈ કોઈ ખોટું નામ હોય મતદાતા તરીકે તો એને પણ તમે સંપૂર્ણ તપાસ કરી અને એનું રદ થતું હોય તો રદ કરો, પણ જે હકીકતમાં જે મતદાતા છે, લીગલી મતદાતા છે, એઓનું કોઈ પણ ખોટું નામ રદ ન થાય તે માટે જે છે અમારી રજૂઆત છે. મેડમે અમને એવું આશ્વાસન આપ્યું કે અમે સ્ક્રુટિની કરીશું તમામ ફોર્મની અને જે પણ ખોટા ફોર્મ 7 નંબરના ભરાણા છે એ ફોર્મ જે છે એ રદ કરવામાં આવશે અને જે હકીકત હશે તેની જે છે અમે એ પુરાવા માગી અને કોઈ પણ વ્યક્તિનું ખોટી રીતે નામ મતદાતા તરીકે રદ ન થાય એનો અમારો પ્રયાસ છે. અમે અમારા સમાજના પત્રકાર મિત્રો એમની આગેવાનો દ્વારા જે અરજદારો જે હતા 7 નંબરની ફોર્મની અરજી કરવાવાળા તેઓનું તે લોકોએ નામ ગોતી અને અમને જણાવેલ કે ભાઈ આ વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓના જે છે આજે અહીંયા અમે હાજર રાખ્યા. તે વ્યક્તિઓ દ્વારા પણ પ્રાંત મેડમ શ્રી તેમજ મામલતદાર શ્રી તેઓને રજૂઆત કરવામાં આવી કે જે અમારા નામે આ ખોટા ફોર્મ ભરવામાં આવ્યા છે અને આ ફોર્મ ભરવામાં અમારા કદાચ નામ હોય તો એ પણ અમે કોઈ વ્યક્તિગત એક પણ ફોર્મ અમે ભરેલ નથી અને એ વ્યક્તિઓ પણ જે ફોર્મ ભરનાર છે તેમને અમને બાંયધરી આપી કે જ્યાં જરૂર પડે ત્યાં અમે પોલીસ કેસ થાય તો પોલીસ કેસ કરવા તૈયાર છીએ. ચૂંટણી પંચમાં તે જ્યાં રજૂઆત કરવી થાય તે કરવા તૈયાર છીએ. આપની શું માંગ છે? અમારી માંગ એક જ છે કે જે આ કોઈ પણ વ્યક્તિ દ્વારા કાર્ય કરેલ છે જે કે એક લીગલી જે મતદાતા છે એની વિરુદ્ધ ષડયંત્ર રચી એક વ્યક્તિ વિશેષ નહીં પણ એક સમાજ વિશેષ મતદારોના નામ જે રદ કરવાનો ગૌણ કૃત્ય કરવામાં આવેલ છે જેને અમે વખોડી કાઢીએ છીએ અને પ્રાંત મેડમ શ્રી તેમજ ઇલેક્શન કમિશનર ગુજરાત રાજ્ય તેઓને પણ અમે આની અમારી જે નોટિસ આપી છે એની નકલ પહોંચાડવા છે. કલેક્ટર શ્રી, એસપી શ્રી દરેકને અમે પોલીસ પીઆઈ ઇન્સ્પેક્ટર શ્રી કચેરીને પણ અમે આની જે છે એક નોટિસ ફાળવેલ છે. એ અનુસંધાને અમારી એક જ માગણી છે કે આ જે ખોટા કૃત્ય કરનાર વ્યક્તિઓ છે એની વિરુદ્ધ જે સખતમાં સખત પગલાં લેવામાં આવે જેથી કરીને કોઈ કોમ વિશે જે આ કાર્યવાહી ઘૃણાનું કાર્ય કરવામાં આવે છે જે રદ કરવાનો પ્રયાસ કરવો છે એવું ફરીને આ બાબત બને નહીં એ માટે અમારી વિશેષ માગણી છે. ખાસ કરી પ્રાંત મેડમ, કલેક્ટર શ્રી, એસપી શ્રી તટસ્થ તપાસ કરી કોઈ પણ રાજકીય પક્ષમાં શેર શરમમાં દબાણમાં આવ્યા વગર અમોને તથા દરેક મતદારો જે અમારી પાસે તો 1626નું છે પણ પ્રિન્ટ મીડિયા દ્વારા જે અમે આ 3 દિવસથી જોઈ રહ્યા છીએ કે લાખોની સંખ્યામાં ગુજરાત રાજ્યમાં જે મતદાતાઓના નામ હારે છેડછાડ કરી રદ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને હીન કૃત્ય કરવામાં આવે છે. કોઈ પણ પક્ષ કોઈ પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હોય તો એને જે છે ભારતના બંધારણના કાયદા મુજબ એની ઉપર કાર્યવાહી કરવામાં આવે અને સજા આપવામાં આવે. પક્ષ હોય તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે એ અમારી માગણી છે.